સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 16 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની, એ દર વર્ષે 15 મેના રોજ મનાવવામાં આવે છે. 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. 1993માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આધિકારિક રૂપથી આ દિવસ મનાવવાની જાહેરાત કરાઈ હતી. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 9 મે યુરોપ દિવસ, 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે અને 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ફ્રેન્ડ, યુપીએસસીનું પૂરું નામ શું છે? તો મિત્રો વાત થઈ છે યુપીએસસી. યુપીએસસીનું પૂરું નામ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. જેવી રીતના આપણા ગુજરાતમાં જીપીએસસી હોય છે, એવી રીતના સેન્ટ્રલ લેવલ પર યુપીએસસી હોય છે. કેરળ કેડરના રિટાયર્ડ આઈએસ અધિકારી છે, 1985 બેચ છે એમનો, બરાબર. પૂર્વ રક્ષા સચિવ છે મિત્રો, અજય કુમાર એમનું નામ છે, બરાબર. તમામ માહિતી મેં તમને આપી દીધી. કેરળ કેડર છે, સેવાનિવૃત્ત છે, 1985 બેચના આઈએસ અધિકારી છે અને ભારતના પૂર્વ રક્ષા સચિવ રહી ચૂક્યા છે અજય કુમાર. એમને યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કયા રાજ્યની સરકારે કૃત્રિમ રેતીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ જાહેર કરી છે? તો મિત્રો મહારાષ્ટ્ર સરકારે કરી. મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન, કેપિટલ છે મિત્રો મુંબઈ. ગુજરાતના કયા શહેરમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપવામાં આવશે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટાર માર્ક કરજો. ગુજરાતના કયા શહેરમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપવામાં આવશે? રાઇટ આન્સર છે મિત્રો આણંદ ખાતે, બરાબર. ડિટેલમાં વાંચી લેજો. આણંદમાં દેશનું પ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય સ્થાપવાના માર્ક મોકળા થયા છે. લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025ને મંજૂરી મળી છે. આ યુનિવર્સિટી દેશભરની સહકારી મંડળીઓ સાથે કુશળ માનવબળ તૈયાર કરશે. યુનિવર્સિટીનું નામકરણ ભારતીય સહકારી આંદોલનના અગ્રણી અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ કેસીભાઈ પટેલના નામ પર કરવામાં આવ્યું છે. સહકાર મંત્રી કોણ છે હાલમાં? અમિત શાહ, બરાબર. એમણે જાહેરાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવેલી છે એલઆરડીની, તલાટીની, ગુજરાત પોલીસ સ્પેશિયલ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1.5 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, આઈપીએલ 2025. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને આમાં ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1.5 વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કયો દેશ અમેરિકા પાસેથી $200 અબજ બોઈંગ વિમાન ખરીદશે? કયો દેશ અમેરિકા પાસેથી $200 અબજ બોઈંગ વિમાન ખરીદશે? તો મિત્રો એ ખરીદશે કતર દેશ, બરાબર. કતર દેશ ખરીદશે, કતર દેશ ખરીદશે. તો વાત કરીએ મેં કતરની. કતરનું કેપિટલ છે દોહા, કરન્સી છે કતરી રિયાલ અને પીએમ છે મિત્રો મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર સમિટ 2025નું ક્યાં આયોજન થશે? તો મિત્રો એ થશે ન્યૂ દિલ્હી ખાતે. આ સમિટ ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે યોજાતી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સમિટનો ઉદ્દેશ્ય વિવિધ ઉદ્યોગકારો, રોકાણકારો અને સરકાર વચ્ચે સહયોગ વધારવો છે, જેથી ઉત્તર પૂર્વના વિકાસ માટે નવી તકો ઊભી કરી શકાય. હાલમાં કોણે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે? તો મિત્રો 52મા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કોણે શપથ લીધી? જસ્ટિસ BR ગવઈ. એમના પર આપણે એક અલગથી વિડીયો પૂરો બનાવીને મૂક્યો છે, ખાસ જોઈ લેજો. સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે BR ગવઈ. હવે BR ગવઈ વિશે તમને સંપૂર્ણ માહિતી હું આપીશ અહીંયા આ જ વિડીયોમાં. ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ એમનું પૂરું નામ છે, બરાબર. ભૂષણ રામકૃષ્ણ ગવઈ
14 મે 2025ના રોજ શપથ લીધા. તેઓ દેશના પ્રથમ બૌદ્ધ અને બીજા દલિત મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા છે, જે ભારતના ન્યાયપાલિકા ઇતિહાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. હવે અહીંથી એક પ્રશ્ન એમ બને કે આ બીજા દલિત બન્યા છે, તો પ્રથમ દલિત સીજીઆઈ કોણ હતા? તો મિત્રો એ હતા કેજી બાલાકૃષ્ણન. બરાબર, કેજી બાલાકૃષ્ણન પ્રથમ હતા. પ્રથમ દલિત સીજીઆઈ હતા મિત્રો કેજી બાલાકૃષ્ણન. બરાબર, હવે વાત કરીએ એમની, તો જન્મ એમનો 24 નવેમ્બર 1960 અમરાવતી મહારાષ્ટ્રમાં થયો. કોનો? BR ગવઈનો. બરાબર. કાયદાકીય કારકિર્દીની વાત કરીએ, 1985માં વકીલ તરીકે પ્રવેશ કર્યો. 2003માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બન્યા. 2019માં સુપ્રીમ કોર્ટના નિમણૂક કરી. મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એમનો કાર્યકાળ 14 મે 2025થી 23 નવેમ્બર 2025 સુધી રહેવાનો છે. પારિવારિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તેઓ RS ગવઈના પુત્ર છે, જે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ગવઈના નેતા અને પૂર્વ રાજ્યપાલ હતા. તો સંપૂર્ણ માહિતી તમને આપી દીધી છે. હાલમાં દુનિયાનો પહેલો વાણિજ્યિક સ્તરનો ઇ-મિથેનોલ પ્લાન્ટ ક્યાં શરૂ થયો? દુનિયાનો પ્રથમ વાણિજ્યિક સ્તરનો ઇ-મિથેનોલ પ્લાન્ટ ક્યાં શરૂ થયું? તો મિત્રો ડેનમાર્કમાં થયો છે. ડેનમાર્કનું કેપિટલ છે કોપનહેગન, કરન્સી છે ડેનિશ ક્રુના અને PM છે મેટ ફ્રેડરિક્સન. હાલમાં કતરના રાજવી પરિવારે કયા દેશના રાષ્ટ્રપતિને બોઈંગ 747 વિમાન ગિફ્ટમાં આપ્યું છે? તો વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટાર માર્ક કરજો. કતરના રાજવી પરિવાર દ્વારા કયા દેશના રાષ્ટ્રપતિને બોઈંગ 747 ગિફ્ટમાં આપવામાં આવ્યું? તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ક્યાં ગયા હતા મિત્રો? કતરની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કતરના રાજવી પરિવાર તરફથી મળેલા $400 મિલિયનના બોઈંગ 747 વિમાનને સ્વીકારવાની યોજના જાહેર કરી છે. હાલમાં અનિતા આનંદ, કયા આનંદ? અનિતા આનંદ કયા દેશના વિદેશ મંત્રી બન્યા છે? વેરી ઇમ્પોર્ટન્ટ. કેનેડામાં મિત્રો હાલમાં નવી સરકાર બની. બરાબર, માર્ક કાર્ની કેનેડાના નવા PM બન્યા છે. કોણ બન્યા છે? માર્ક કાર્ની નવા PM બન્યા. આ 4 ભારતીયોને કેનેડાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. એક છે મિત્રો અનિતા આનંદ, વિદેશ મંત્રી. બીજી છે મનિંદર સિદ્ધુ, આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી. ત્રીજા છે રૂબી સહોતા, ગુનાહિત પ્રવૃત્તિ સામે લડત માટેના રાજ્ય સચિવ. અને ચોથા છે રણદીપ સરાઈ, જે આંતરરાષ્ટ્રીય વિકાસ માટેના રાજ્ય સચિવ છે. બરાબર, આ મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. 1 વર્ષ માટે વેરી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. કેનેડાનું કેપિટલ છે ઓટાવા, કેનેડિયન ડોલર ત્યાંની કરન્સી છે. PM છે માર્ક કાર્ની. હાલમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાં 3NM ચીપ ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો કેન્દ્રીય મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ, રેલવે મંત્રી છે. બરાબર, સાથે ટેકનોલોજી અને IT મંત્રી પણ છે. એમણે 3NM ચીપ ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? પ્રશ્ન એમ છે. તો રાઇટ આન્સર છે મિત્રો બેંગલુરુ અને નોઈડા, આ બંને જગ્યાએ કર્યું છે. હાલમાં JNU જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ કયા દેશની ઇનોનુ યુનિવર્સિટી સાથે કરારને નિલંબિત કર્યું છે? તો હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું. બરાબર, ભારતે પાકિસ્તાન પર મિત્રો હુમલો કર્યો. બરાબર, ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો અને પાકિસ્તાનના સપોર્ટમાં કયો દેશ આવ્યો છે? તો મિત્રો એ તુર્કી આવ્યો હતો. બરાબર, તુર્કીય દેશ પાકિસ્તાનના સપોર્ટમાં આવ્યો હતો. તો મિત્રો તુર્કીય દેશ જે છે, જેનું જૂનું નામ તુર્કી હતું, નવું નામ તુર્કીએ છે. બરાબર, એણે પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કર્યા હતા. એક સમય હતો જ્યારે તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો, ભારતે રાહત સામગ્રી મોકલી હતી, પણ મિત્રો ગદ્દારી એમણે કરી અને એમણે પાકિસ્તાનને ડ્રોન આપ્યા. એ જ કારણ છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ બરાબર એમની સાથે કરારને નિલંબિત કર્યો છે. તુર્કીએ રાઇટ આન્સર થશે, તુર્કીએ. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કયા દેશ પર લગાવેલ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સિરિયા દેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું હતું. હવે એમણે ગુલાટી મારી છે, તો સિરિયા પરથી પ્રતિબંધ હટાવી દીધું. સિરિયાનું કેપિટલ છે મિત્રો દમાસ્કસ, કરન્સી છે સિરિયન પાઉન્ડ અને પ્રેસિડેન્ટ છે અહમદ અલ સારા. હાલમાં IAAIએ ક્યાં પોતાનું કાર્યાલય સ્થાપિત કર્યું છે? IAAI દ્વારા ક્યાં પોતાનું કાર્યાલય સ્થાપિત કરવામાં આવ્યું? રાઇટ આન્સર છે મિત્રો શ્રીનગર ખાતે. બરાબર, શ્રીનગર ખાતે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં IAAIનું પૂરું નામ છે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હાલમાં કોની બ્રિક્સ CCIના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. બરાબર, આ બ્રિક્સનું પૂરું નામ છે. CCIનું પૂરું નામ છે મિત્રો ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર, તો અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રશ્ન એમ છે. તો રાઇટ આન્સર છે મિત્રો હરવંશ ચાવલા. બરાબર, હરવંશ ચાવલાની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હરવંશ ચાવલામાં રાઇટ આન્સર થશે
હરવંશ ચાવલા રાઈટ આન્સર થઈ ગયું. મિત્રો વાત કરીએ નિમણૂકની, તો હાલમાં જીતેન્દ્ર મિશ્રા ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ ફિલ્મ્સ ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલના અધ્યક્ષ બન્યા. ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષ જસ્ટિસ દિનેશ માહેશ્વરી બન્યા છે. અજય ભૂષણ પાંડે AIIBના ઉપાધ્યક્ષ બન્યા. રામ મોહન નાયડુ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર 2025ના રૂપમાં પસંદગી થઈ. સંતોષ કુમાર ઇન્ડસઇન્ડ બેંકના ડેપ્યુટી CFO બન્યા છે. મીરાબાઈ ચાનુ IWLF એથ્લેટ આયોગના અધ્યક્ષ બન્યા છે. હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હોજે મુહિકાનું 89 વર્ષની ઉંમરમાં નિધન થયું છે? પૂર્વ રાષ્ટ્રપતિ હોજે મુહિકાનું 89 વર્ષની ઉંમરમાં નિધન થયું. ઉરુગ્વે મિત્રો રાઈટ આન્સર છે. બરાબર, ઉરુગ્વે. તો ઉરુગ્વેનું કેપિટલ છે મોન્ટેવિડિયો. બરાબર, કરન્સી છે પેસો, પ્રેસિડેન્ટ છે યમાંડુ ઓર્સી. દેશનો 6થો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો એ કરવામાં આવશે ઉત્તર પ્રદેશમાં. કયા નંબરનો છે એ પણ ખાસ યાદ રાખવાનું છે તમારે. દેશનો 6થો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? યુપીમાં. ભારત સરકાર યુપીના યમુના એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ એજન્સીમાં જેવર એરપોર્ટ પાસે ભારતનો 6થો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 15 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે. ભારત સરકારે કયા દિવસે આંતરરાષ્ટ્રીય આયુર્વેદ દિવસ મનાવવાની જાહેરાત કરી છે? બરાબર, આયુર્વેદ દિવસ ભારત સરકારે 23 સપ્ટેમ્બરે મનાવવાની જાહેરાત કરી. તીરંદાજી વિશ્વકપ 2025માં ભારતે બીજા ચરણમાં કેટલા મેડલ જીત્યા? 7 મેડલ જીત્યા છે. બરાબર, એમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર, 4 બ્રોન્ઝ મેડલ છે. હા, 78મો કાન ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયું મિત્રો? એ ફ્રાન્સ ખાતે શરૂ થયું છે. ફ્રાન્સમાં હાલમાં શરૂ થયું છે, ફ્રાન્સના કાન શહેરમાં. અમેરિકાએ કયા દેશ સાથે $142 અબજ રક્ષા કરાર કર્યો? સાઉદી અરબ મિત્રો રાઈટ આન્સર છે. કોના દ્વારા લખાયેલ પુસ્તક વિન ધ બેટલ ઓફ યોર માઇન્ડ સ્ક્રોલ લેસ રીડ મોરનું વિમોચન થયું? રીતા રામમૂર્તિ ગુપ્તા રાઈટ આન્સર છે. સુસાન લે કયા દેશની પહેલી મહિલા વિપક્ષી નેતા બની છે? મિત્રો એ કેનેડાની બની છે. બરાબર, ઓસ્ટ્રેલિયાની બની છે. કેનેડા નહીં મિત્રો, ઓસ્ટ્રેલિયાની બની છે. બરાબર, ઓસ્ટ્રેલિયા. ડ્રોન આધારિત ક્વોન્ટમ ટેકનિકનો ઉપયોગ કરવા માટે C.એ કોની સાથે કરાર કર્યો? તો સિનર્જ ક્વોન્ટમ. કયા દેશે $1.4 બિલિયન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના શરૂ કરી છે? ઇઝરાયલ મિત્રો રાઈટ આન્સર છે. ભારતમાં ક્યાં વિશ્વના સૌથી લાંબા કેળાના ફળ મળી આવ્યા? તો અંડમાન નિકોબારમાં. કયા રાજ્યે માનવ હાથી સંઘર્ષ રોકવા માટે $47 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી? મધ્યપ્રદેશે. સુબના અયપ્પનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક વૈજ્ઞાનિક હતા. ચર્ચામાં રહેલ ભોરમદેવ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? એ ઝારખંડના કવરધા જિલ્લામાં. બરાબર. કયા દેશના રાષ્ટ્રપતિએ દવાઓની કિંમત ઓછી કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો અમેરિકા, રશિયા નહીં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા. કયા રાજ્યના સડક પરિવહન નિગમને 3 ફોર્ટુના ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ મળ્યા છે? કર્ણાટક રાઈટ આન્સર છે. બ્રિટનમાં સ્થાયી નિવાસ પ્રાપ્ત કરવા માટે જરૂરી નિવાસ અવધિને 5 વર્ષથી વધારીને કેટલી કરાઈ છે? 10 વર્ષ કરાઈ છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા દેશે ચેસ રમવા પર પ્રતિબંધ મૂક્યો? અફઘાનિસ્તાન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતમાં રતનસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.